हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल RAKB। दोस्तों, अगर आपके पास पैसे हैं तो आपके जो भी पेंडिंग ड्यूज है उसे क्लियर कर दो, लेकिन अगर पैसे नहीं है तो टेंशन लेकर परेशान होने की कोई जरूरत नहीं है। आप हमारी वीडियो से सीख सकते हो कि रिकवरी एजेंट्स को किस तरह से हैंडल किया जाता है। और अगर आपको डिटेल इंफॉर्मेशन चाहिए कि आपके केसेस को कैसे मैनेज करना है, तो आप हमारी पेड सर्विस भी ले सकते हो, जिसके लिए आपको स्क्रीन पर दिए हुए नंबर पर सिर्फ व्हाट्सएप मैसेज करना होगा। दोस्तों, हम डेली वीडियोस अपलोड करते हैं, और अगर आप चाहते हैं कि ऐसी वीडियोस आपको हमेशा मिलती रहे तो चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन को ऑन करना ना भूलें। आइए स्टार्ट करते हैं आज की वीडियो और देखते हैं कि कौन से रिकवरी वाले की कैसे ठुकाई होती है। और हमें इंतजार रहेगा आपके प्यारे प्यारे कमेंट्स का कि आपको आज के इस वीडियो में कौन सा पार्ट सबसे अच्छा लगा। धन्यवाद दोस्तों। हेलो ઓલો નિલેશ બોલું, કોણ તમે? સાહેબ, પુનાવાલા ફિલ્મકોપમાંથી. હા હા હા, એ જ મેં કીધું, તમારું 2-3 મિસ કોલ જોયા, મેં કીધું બોલો ને. તમારા ઘરે જ ઉભો હતો. બરાબર. અરે તો સાહેબ આવવાના પહેલા શું નામ તમારું સાહેબ? ફોન કેટલા કર્યા સાહેબ? 201 ફોન થઈ ગયા છે આપણા જીઓને મિસ કોલમાં. તમારા વાઈફે એક દિવસ ફોન ઉચકો તો બરાબર મેં કીધું કે 2 મિનિટમાં કોલ બેક કરાવો. એને હવે લગભગ અઠવાડિયું થઈ ગયું. બરાબર હા બોલો ને. અહીંયા છો કે અહીંયા મળો છો કે પછી ના ના, તમે ફોન કરીને આવત ને તો તમારો ધક્કો નહીં થાત, એમ કહું છું. હું અહીંયા નથી એટલે, બીજું કાંઈ નહીં. ધક્કો તો અમારું કામ છે, અમે કરવું તો પડશે જ. એમાં ના ના, ધક્કો એમ વાત જ નથી આવતી. એમ નહીં, તમારું પેટ્રોલ બળે એટલે ફોન પર વાત થઈ જાય તો તમે નહીં આવત ને, બીજું કાંઈ નહીં. તમારું કામ આપી જ દેશે સાહેબ. પેટ્રોલ ના પૈસા તો કંપની બસ, તો પછી એક કામ કરો, બી આવ્યો, કઈ વાંધો નહીં. શું સાહેબ તમારું નામ શું સાહેબ? મનીષભાઈ. બરાબર. તમે આ કંપનીના 4.5 લાખ રૂપિયા લઈને બેઠા છો, એનું ટેન્શન નથી ને કંપની મને 60 રૂપિયાનું પેટ્રોલ આપી દેશે એનું ટેન્શન છે. ના ના, તમે શું કહો છો? ફરી કહો. અરે તમે પડીકો નહીં, કંપનીનો એમ 4.5 લાખ રૂપિયા. પડીકો નહીં, ફરીકો મેં કીધું, ફરીકો એમ કીધું. ફરી અરે કંપનીના 4.5 લાખ રૂપિયા છે તમારી પાસે અને મારા પેટ્રોલના 60 રૂપિયા તો કંપની આપી જ દેશે ને એમ. અચ્છા, એમ છે કે તમારી કંપની, મને લાગે, મને એમ લાગ્યું કે તમને 60 રૂપિયા તમે પોતાના ખિસ્સાથી બાળતા હશો એમ, એટલે મેં તમારો વિચાર કર્યો. હવે ખિસ્સાનું કા વાળીએ સાહેબ. હા, આમ તો જો ને, આ 4 લાખ નું છે ને, તો 40 લાખ નું બી બીજું મારું અકાઉન્ટ છે. ઓહો, બરાબર. પૂનાવાળાનું નહીં, અધર બેંક નું. બરાબર. 80 થી 90 લાખ નું કરીને બેઠો છું. કેટલાનું? 80 થી 90 લાખ નું. તો આ 4 લાખ ની શું તમે પત્તર રગડો છો? પત્તર ને એમ મારા પાસે જેટલું છે દેખાય સાહેબ એટલી જ મેં વાત કરીશ ને, બીજાની તો મારાથી વાત નહીં થાય ને, એવું છે. તો તમારે જેટલી કામ હોય ને એટલું જ કામ કરવાનું. હવે આવ્યા છો ને તો લોકેશન પર ફોટો લઈ લેવાનો અને CNF નાખી દેવાનો. હું નાખું તમે? એટલે મારી ભૂલ થઈ ગઈ કે ભાઈ આપણો માણસ છે તો એનો વિચાર કરવો, મારી ભૂલ થઈ ગઈ સાહેબ. મેં કઈ ખોટું બોલ્યો તમને? ના ના, તમે બોલી બી નહીં શકો. મેં તો વિચાર કર્યો કે ભાઈ તમે તડકાના તાપમાં આવો ને, એટલે મેં સાહેબ તમારો વિચાર કર્યો, બીજું કઈ નહીં. મારી ભૂલ થઈ ગઈ સાહેબ. તો અમને કઈક મજા આવે, એ તો તમે કીધું એ તો બરાબર જ કીધું. મેં બી કઈ ખોટું થોડી બોલ્યો સાહેબ તમને. ના ના, તમે કીધું ને કે તમે લઈને બેઠા છો, આમ કીધું ને, એટલે મને એમ નહીં કીધું સાહેબ. મેં કંપનીએ તમને 4.5 લાખ રૂપિયા આપ્યા છે તો અમને મહેરબાની થોડી દેશે એમાં. અરે શું નામ? મનીષભાઈ, બરાબર? હા. મનીષભાઈ, તમારા કંપનીએ જે મને 4.5 લાખ રૂપિયા આપ્યા છે ને, તો મહેરબાની નથી કરી, મને ચેરિટી નથી કરી. એને મારી સાથે બિઝનેસ કર્યું છે સાહેબ તમારી પાસેથી. હા, એને આપણે જણાવી દો કે આપણે કેવી રીતે કરવાનું છે. મનીષભાઈ, એક કામ કરો, મેં ચડાવી દઉં. એટલે કઈ કરો નહીં, તમે કઈ કરો નહીં. આના પર RTP ચાલે છે, બરાબર છે? RTP નહીં થાય ને સાહેબ, હજી તો બીજો તો EMI છે. હું શું કઉ છું સાહેબ, બાઉન્સ છે અને બીજો બી આ બાઉન્સ જ છે. હા તો બરાબર છે. તમને હું શું કઉ છું, તમે આવ્યા છો ને, લોકેશન પર ફોટો લઈ લો અને CNF નાખી દો, બરાબર છે? તો સાહેબ તમારી પાસે 1 મિનિટ, ખાલી 2 મિનિટ નો ટાઈમ હશે ને, મેં મારા TL સાથે વાત કરાવી તો એ બી પૂરું. હમણાં લઈ લો, પછી હમણાં લઈ લો ફોન પર કે મને હજી વિઝિટ પર લઈ જા ને, એટલે હું પટી નહીં
તો સાહેબ હમણાં તમને આખો મહિનો ફોન નહીં કરીશ ને પછી એવું તમે સાહેબ ફોન કરો, આવો, મને કઈ પ્રોબ્લેમ નથી. હમણાં તમારા પછી હું વારે વારે આવવાનું ને તમે જે કહો છો એ ફીડબેક જણાવી ને આપણે વાત જ પૂરી કરી નાખીએ ને. તો હમણાં લઈ લો ને, એમ કઉ છું. એટલે તમે બી નવરા એમ. ચાલો, હા, બરાબર. જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा है, कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड, प्लीज स्टे ऑन द लाइन। તમે હેલો, લાઈન પર છે ગણેશભાઈ, કુનાલા ફિનકોર્પના મેનેજર आप। हाँ गणेश जी, गणेश सर बोलो। नीलेश जी, आपका ईएमआई बाकी है, वो क्लियर करा दो ना। आज आपका 18 तारीख हो गया। नहीं होगा गणेश जी, पैसे की दिक्कत चल रही है, मैंने बताया सर को। सर आपका ये आपका दूसरा और तीसरा ईएमआई है ना? बराबर। दूसरा ही है। क्लियर, हाँ, तो ये तो आपको क्लियर कराना पड़ेगा ना। नहीं कराना पड़ेगा, आपकी बात सही है, तो पैसे भी तो गणेश जी अपने पास होने चाहिए ना। दिक्कत है मेरे को थोड़ा पैसे वो की। आपको एडजस्ट करना पड़ेगा ना। आपने तो अभी 3 महीने पहले ही तो लोन लिया है सर। बराबर। और 6 महीने अगर पहले लेते तो મારી વાત સાંભળો નિલેશભાઈ, તમે સમજો 3 મહિના પહેલા તમે લોન લીધી છે અને તમે અત્યારે આ રીતના વાત કરો તો તમને લાગે છે આ વાત યોગ્ય છે એમ? હા, મને યોગ્ય લાગે છે। કઈ રીતના યોગ્ય લાગે છે સાહેબ? તમે પેમેન્ટ તમે મને કહો છો કે હવે 3 મહિના પહેલા જ તમે લીધી છે, તો મારે 6 મહિના પહેલા લીધી હોત અને પછી હું આ બે ભરત નહીં તો એ યોગ્ય હોત? એ તો તમને કહું છું મેં। ના, એટલે ગણેશભાઈ તમે જે કહેવા માંગો છો એ બરાબર અને હું કહેવા માંગુ છું એ રોંગ, કેમ એવું સાહેબ? તો એ તો તમને કહું છું ને સાહેબ, પેમેન્ટ એટલે તમારે જે ઈએમઆઈ છે તમારો સાહેબ જો તમારે તમારું આરબીઆઈ ના રૂલ્સ ના હિસાબથી મિનિમમ તમારે 9 ઈએમઆઈ ઈસીએસ થવા જોઈએ, તમારું બાઉન્સ થાય છે। ચાલો ઠીક છે, બાઉન્સ થાય છે ને તો સાંભળો ને સાહેબ, હું શું કહું છું, બાઉન્સ થાય છે ને તો એના પર હવે હું પેમેન્ટ નથી કરતો તો તમે શું કરશો? બાઉન્સ આરબીઆઈ ના હિસાબે મારા બાઉન્સ થાય છે તો તમે શું કરશો? હવે આરબીઆઈ શું કરશે? લીગલ એ તમારા ઉપર થશે। તો લીગલ માં જવા દો ને સાહેબ, તમે ખાલી અપડેટ માટે છો સાહેબ। ગણેશભાઈ સાંભળો, અપડેટ માટે નથી સાહેબ, અમે આવીને હોલ્ડ બી કરી શકીએ પેમેન્ટ માટે। શું કહો? એવું નથી કે તમે પેમેન્ટ માટે અમે હોલ્ડ બી કરી શકીએ, તો કરી નાખો ને હોલ્ડ। તો અમે તો હોલ્ડ જ કરવાના છે। આજે તો છોકરાને એના માટે જ મોકલેલો, કાલે તો મેનેજર અમે બ્રાન્ચ મેનેજર બધા આવશું, ત્યાં બેસી રહેશું પેમેન્ટ માટે સાહેબ। એવું છે તો સાંભળજો, શરૂઆતમાં સાંભળો તો ખરા ગણેશભાઈ, શું નામ છે સાહેબ તમારું પૂરું? ગણેશ પાટીલ નામ છે મારું, બોલો સાહેબ। ગણેશ પાટીલ। શું એમ્પ્લોય આઈડી શું છે સાહેબ તમારી? તમને એવું હોય તો બતાવી દઉં? નહીં સામે નહીં, તમે કહો ને, મારો કોલ રેકોર્ડ થાય છે એટલે હું આરબીઆઈ ના પોર્ટલ પર હું નાખી દઈશ। હા વાંધો નહીં, નાખી। અને સાંભળો ને, સાંભળો ને, ગાડી સાઈડમાં લગાડો, હવે જરાક મજા આવશે વાત કરવામાં। સાઈડમાં લગાડો ને ગાડી। બોલો ને, હા બોલો સાંભળો। પેલા ગાડી સાઈડમાં લગાડો તમે, ગાડી સાઈડ તમને નુકસાન નહીં થાય ને એમ, બીજું કઈ નહીં। તમારી બી ફેમિલી હશે ને સાહેબ, વાત કર્યો સામે ધ્યાન રાખો, સારું નહીં ને? ગાડી ઉભી રાખી? હા રાખી લીધી, બોલો। હા, શું છે સાહેબ તમારો એમ્પ્લોય આઈડી શું છે સાહેબ? બોલો, હું તમને સામે આવીને બતાવું ને સાહેબ, એમાં હું વાંધો છે? અરે તમે સામે આવશો ને તો સાંભળો તો, મોબાઈલ ઉપર કોઈને આઈડી નથી આપતો। કેમ તમારી ફાટવા લાગી હવે? ના એવું કઈ નથી, હું ફેસ ટુ ફેસ આવીને બતાવી। અને બીજી વાત સાંભળો ગણેશભાઈ, શું ડેઝિગ્નેશન પર છો? મેનેજર ના પોસ્ટ પર? કલેક્શન મેનેજર છું, બોલો ને સાહેબ। અચ્છા, અને તમે મને શું કીધું? રેકોર્ડિંગ લાઈન પર તમારો કોલ રેકોર્ડ થાય કે મને ખબર નહીં, મારો કોલ રેકોર્ડ થાય છે। આવીને શું કરશો? બેસશો, આવીને બેસી રહેજો, તમને 1 રૂપિયો બી મળે ને તો હું હારી જઈશ તમને। અને બીજી વાત એ છે, હું તો જગ્યા પર, સાંભળો મારી વાત સાંભળો, હવે તમે મારી વાત સાંભળો, આ બધી ધમકી મને નહીં આપવાની। આવીને કાલે બેસ, અરે સાંભળો તો ખરા મારી વાત સાંભળો પેલા। હું આવીને બેસી શકું પેમેન્ટ માટે? હા તો આવીને બેસજો। સાંભળો, હું તો જગ્યા પર નથી, મારા મોટો ભાઈ છે ને, તમે જ્યાં હશો ત્યાં આવી જઈશ, વાંધો નથી અમારે। તો દાદર માં આવી જાઓ, દાદર માં આવી જાઓ, હું મુંબઈમાં છું। અચ્છા એવું છે?
કઈ નહીં, હા, મને અને- પરફેક્ટ એડ્રેસ આપી દો. હું હા. ત્યાં મારો છોકરો હશે હું મોકલું એને. હા, મોકલી દેજો. અને સાથે છે ને એથોરાઇઝેશન લેટર, હોમ વિઝિટ બધું લેટર, લઈને જ આવશે સાહેબ. DRA બધું લઈને આવશે. સર્ટિફિકેટ બધું અને ઓલો મળશે તમને. કૂતરાનો જો પટ્ટો પહેરો છે ને, શું કહેવાય એને, આઈડી કાર્ડ પ્રોપર નહીં હશે ને, માં કસમ કહું છું, નાગો કરીને બાંધીને મારીશ. બરાબર, ઠીક છે? બધું જ છે. અને તમારે આવવાની બેસવાની જરૂર છે ને, તો આવો કાલે. હું જગ્યા પર નથી, પણ હું તમને મળી જઈશ. ઠીક છે? વાંધો નહીં. ચાલો. ઓકે. હલો. હેલો, હા, પેમેન્ટ જયમીનભાઈ બોલો ને? હું જયમીન બોલું. તમે કોણ? કોણ? જયમીનભાઈ બોલો? હું જયમીનભાઈ બોલું. તમે કોણ? પુનાવાલા ફિનકોમ તરફથી વાત કરું સાહેબ. શું નામ છે નિલેશ સાહેબ? વાત કરું? નિલેશ. નિલેશ. હા, નિલેશ હા, શું? કોણ? નિલેશ કોણ? પટેલ કે નિલેશ વારિયા? નિલેશ પટેલ. મેમ કેમ ઓળખી નાખ્યો મેં? હું અંતર્યામી છું. શું? મેં કેમ ઓળખી નાખ્યા તમને નિલેશ પટેલ હશે કરીને? મને શું ખબર સર? હું અંતર્યામી છું. ઓકે સર. આપડા પેમેન્ટ નું કઈક કરાવો ને સાહેબ. કયા પેમેન્ટ નું? પર્સનલ લોન નું સાહેબ. બરાબર. કેટલું પેમેન્ટ રહી ગયું છે? તમારું બાકી દેખાડે છે 4191 ની EMI બાકી છે સાહેબ. બરાબર. ચાર્જીસ તો પછી કરાવજો તમે. અત્યારે EMI કરાવો સાહેબ. તો અત્યારે કરાવવા માટે તમને વિધિ કરવી પડશે 551 રૂપિયાની. તો તમને આ પેમેન્ટ જોઈએ છે ને, હા, તો આની વિધિ કરાવવી પડશે. હું જે વસ્તુ તમને લખી આપું છું, 12 વસ્તુ હશે, એ માર્કેટ થી લઈ આવજો અને 551 રૂપિયા મને ગૂગલ પે કરો. એનો ચાર્જ લાગશે. 1.5 કલાકની વિધિ હશે. અમારે મંત્ર જાપ કરવા પડશે, ત્યારે તમને આ પેમેન્ટ થશે. તો સાહેબ પેમેન્ટ કરવાનું કે નહીં કરવાનું એ મને કહો તો સાહેબ. ના ના, પેમેન્ટ તો હું કરી નાખીશ, પણ તમને પેમેન્ટ કરવાનું કે નહીં કરવાનું એ મને જણાવો સાહેબ. પેમેન્ટ તો મારે કરવું જ છે ને. ના કરવાનું હોય તો સાહેબ ચોખ્ખી ના પાડ દો સાહેબ. હલો, પણ શું તમને કરવાનું એ મને જણાવો. અત્યારે પેમેન્ટ ખર્ચ જ નહીં થાય એ મને જણાવો. નિલેશભાઈ, તમને અત્યારે પેમેન્ટ જોઈએ છે ને? કરાવો છો કે નહીં સાહેબ એટલું મને જણાવો. હા યા ના? હું કરાવી દઈશ, એના માટે મારી ના નથી, પણ તમને અત્યારે પેમેન્ટ જોઈએ છે, એની માટે વિધિ કરાવવી પડશે. ચાલો, હવે માર્કેટની હું જ બધી વસ્તુ લઈ આવીશ. તો 551 રૂપિયા મારે વિધિ કરવાનો ચાર્જ અને 1200 રૂપિયાની બધી સામગ્રી લાવવાનું. સાહેબ નથી કરવું ને પેમેન્ટ? પેમેન્ટ તો મારે કરવું છે, પણ તમને અત્યારે પેમેન્ટ જોઈએ છે ને, એની વિધિ લાગશે. સાહેબ ફોન પે ગૂગલ પે ચાલુ કરો, હું તમને શીખવાડું સાહેબ. શું પેમેન્ટ કઈ રીતે થાય? પેમેન્ટ કેવી રીતે થાય એ તો મને આવડે છે સાહેબ. તો સાહેબ કરો ને, કરવાનું હોય તો સાહેબ. કરવાનું તો છે જ ને. કરવાનું હોય તો એટલે તો સાહેબ બીજી વાવરી વાતો કેમ કરો છો પણ સાહેબ? તમને હમણાં પેમેન્ટ જોઈએ છે, તો તમને હમણાં પૈસા જોઈએ છે, તો એની માટે તો વિધિ કરવી પડે ને. શેની વિધિ સાહેબ? તમને અમને વાત ના કરશો. પેમેન્ટ કરાવો સાહેબ. જવો સાહેબ, મેં તમને શું કીધું? તમે કીધું નિલેશ, પછી મેં કીધું કોણ તમે, પટેલ કે પછી વારિયા? તમે કીધું પટેલ, તો મેં કીધું હું અંતર્યામી છું. મારું કામ સાંભળો સાહેબ, હું અંતર્યામી છું. મારી પાસે ઘણા બધા આવે છે, બધા લાઈનમાં બધા ઉભા છે. એમને રાખીને હું તમારી સાથે વાત કરું છું, કેમ કે તમને અર્જન્ટ છે. હા, મારી વાત સાંભળી લો સાહેબ. તો અંતર્યામી હો સાહેબ, તો તમારી EMI કઈ તારીખ ની આવે સાહેબ? 5 તારીખની. તો આજ કઈ તારીખ થઈ? કેટલી તારીખ છે? 14 ને? હા સાહેબ. તો અંતર્યામી હો તો સાહેબ પેમેન્ટ કરાવી દો તમને. અરે તો મારા ભાઈ, હું અંતર્યામી છું એટલે મારી પાસે પૈસા નથી આવતા, માણસો આવતા નથી મારી પાસે. આજે તમે આવ્યા છો ને 2 જણા અહીંયા લાઈનમાં ઉભા છો.
અરે ભાઈ મારા અવડી વાત નથી કરતો. મારી પાસે હું અંતર્યામી છું. મને હજુ 4 દિવસ તકલીફ થવાની છે એ મને મારા અંદરથી મને ખબર પડે છે. સાહેબ તમે ક્યાંથી બોલો છો સાહેબ? ક્યાંથી બોલું એટલે મોઢેથી બોલું સાહેબ. તમારું એડ્રેસ શું સાહેબ? તમારી પાસે નથી? તમે ક્યાંથી બોલો તમે? એડ્રેસ તો એ તો હે સાહેબ. અત્યારે ક્યાંથી બોલો છો? અત્યારે હું અહીંયા છું, વરાછા પર આવ્યો છું. આખું પ્રોપર એડ્રેસ બતાવો ને સાહેબ. ના ના, મારું ઘરનું એડ્રેસ છે તમારી પાસે? હા એ તો છે, પણ અત્યારે ક્યાં છો એ તો જણાવો. અત્યારે હું ક્યાં છું? હા. હમણાં મેં કીધું વરાછા રોડ પર છું, તો તમે કહો કે અત્યારે ક્યાં છું. લોકેશન નાખું તમને? લોકેશન નથી જોતું સાહેબ. હું શું કઉ છું, હું વરાછા રોડ પર છું. બોલો. સમજી ગયો સાહેબ. શું સમજી ગયા? શું સમજી ગયા? ના પાડો તમે, પેમેન્ટ કરવાની ના પાડો છો. નિલેશભાઈ, મેં તો ના પાડી જ નથી. તમે બી અંતર્યામી થઈ ગયા. તમારી પાસે જ્ઞાન છે અંતર્યામીનું? પેમેન્ટ કરાવવું હોય તો બોલો સાહેબ. અરે તો તમને હમણાં પેમેન્ટ, જો 2 માણસો ઉભા છે, એમના કામ ધંધા ચાલતા નથી, એને છોડીને હું તમારી સાથે મોબાઈલ પર વાત કરું છું. એ રોકડા લઈને ઉભા છે કે સાહેબ હું 201 રૂપિયા આપું, મારે કામ કાલથી ચાલુ થઈ જવું જોઈએ. સાહેબ અવરી વાતો ના કરો સાહેબ. તમારી પર્સનલ વાત તમારી જોડે રાખો સાહેબ. પર્સનલ વાત નથી આ. અત્યારે તમે મારી પાસે પ્રોબ્લેમ લઈને શું આવ્યા કે તમને પૈસાની જરૂર છે હમણાં? સાહેબ પ્રોબ્લેમ અમે નથી સાહેબ. તો ફોન શું કામ કર્યો તો તમે? પેમેન્ટ તમારું બાકી સાહેબ, મારું તો મારું બાકી તો એમાં તમને તકલીફ શું છે? હજી મને મહિનોભર તકલીફ થવાની છે. સાહેબ હું મારું કામ કરું છું. તો તમારું કામ હમણાં થવું જોઈએ, એની માટે વિધિ કરવી પડશે એમ મેં કીધું. તમે મને ના શીખવાડો સાહેબ. કેમ તમે વિધિ કરો છો? ઓકે સાહેબ, હું આગળ હવે તમારો કેસ આગળ ફોરવર્ડ કરાવી દઉં છું. ઓકે સાહેબ, આપકા કિંમતી સમય देने का धन्यवाद. કેમ એવું નિલેશભાઈ?